અમેરિકા અને ઈરાન વચ્ચે હવે એવા સંકેતો સાંપડી રહ્યા છે કે 60 દિવસ માટે શસ્ત્ર વિરામ અથવા તો યુદ્ધ વિરામ લંબાવવા અંગે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિધિવત રીતે તૈયાર થઈ ચૂક્યું છે. અલબત્ત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાઇનલી એના પર મત્તું માર્યું નથી, પરંતુ બંને પક્ષોના વિષ્ટિકારોએ એટલે કે ઈરાનના વિષ્ટિકારોએ અને અમેરિકાના વિષ્ટિકારોએ પાકિસ્તાન અને કતાર બધી જગ્યાએથી એવા સંકેતો મળી ગયા છે કે હવે એક અંતિમ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એના પર સમજૂતી સધાઈ ગઈ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે હવે હું આના પર વિચાર કરીને જવાબ આપીશ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે જો એના પર મત્તું મારશે તો અત્યારે જે પ્રાથમિક અહેવાલ મળે છે, જે અમેરિકાના સંખ્યાબંધ ચેનલ્સ, અમેરિકાની સંખ્યાબંધ વેબસાઇટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પના એકદમ વિશ્વાસુ મનાતા એક્સિયોસ નામના પ્લેટફોર્મ પરથી જે વિગતો સાંપડી રહી છે, એપી એટલે કે એસોસિએટ પ્રેસ, રોયટર, બધી જ જગ્યાએથી જે સંકેત મળી રહ્યા છે એનો અભ્યાસ કરીને હું તમને કહી શકું છું કે જે મુસદ્દો તૈયાર થયો છે એ અનુસાર હોર્મુઝની ખાડી ખોલવા માટે ઈરાન સંમત થઈ ગયું છે. સામા પક્ષે અમેરિકા જે છે હોર્મુઝની ખાડીની બહાર જે એને નાકાબંધી કરી છે એ નૌકાદળની નાકાબંધી જે છે એ હટી જશે. ઈરાને કહ્યું છે કે અમે 30 દિવસની અંદર હોર્મુઝની ખાડીમાંથી જે જગ્યાએ સુરંગો બિછાવી છે બધી જ જગ્યાએથી સુરંગો હટાવી લઈશું અને ત્યાં સુધીમાં ઈરાનના નૌકાદળની સંમતિથી હોર્મુઝની ખાડીમાંથી કોમર્શિયલ વેસલ્સ એટલે કે પેટ્રોલ ડીઝલની તંગી દુનિયાભરમાં ન પડે એટલા માટે ક્રૂડ ઓઇલ અને ગેસના વાહનો અને જહાજોને પ્રાથમિકતા આપીને કોમર્શિયલ વ્હીકલ્સ જે છે, વેસલ્સ જે છે એને પરમિશન આપવામાં આવશે. સામા પક્ષે એવી વાત ચાલે છે કે ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવવાની ખાતરી આપશે. અલબત્ત એ અંગેનો નિર્ણય જે છે 2 મહિનામાં બંને પક્ષે ચર્ચા થયા બાદ લેવામાં આવશે. બીજી મહત્વની વસ્તુ એ છે કે ઈરાન પરના તમામ પ્રતિબંધો, આર્થિક પ્રતિબંધો ઉઠાવી લેવાની વાત ચાલી રહી છે અને ઈરાનની સ્થગિત થયેલી અલગ અલગ દુનિયાની બેંકોમાં જે સ્થગિત થયેલી $100 અબજ જેટલી જે એની સંપત્તિ જે છે એ મુક્ત કરવા માટે અમેરિકા સંમતિ આપે એવી સંભાવના છે. અને એના કારણે એવું લાગી રહ્યું છે કે મોટે ભાગે યુદ્ધનો અંત ન આવે તો પણ યુદ્ધ વિરામ જે છે એ અર્થપૂર્ણ સાબિત થાય એ દિશામાં મામલો જઈ રહ્યો છે. અલબત્ત આ તમામ વાતો જો અને તોના આધારે એટલા માટે કહેવી જોઈએ કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનું કાંઈ જ કહેવાય નહીં.